टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। સરકારી નોકરી મેળવવી આજકાલ દરેક યુવાન માટે એક સ્વપ્ન બની ગયું છે। રાજ્યના લાખો યુવાનો સ્પર્ધાત્મક પરીક્ષાઓ માટે તનતોડ મહેનત કરે છે। પરીક્ષા આપી આપીને ઘણા યુવાનોની તો ઉંમર પણ હવે થઈ ગઈ છે, તેમ છતાં નોકરી નથી મળી। સરકારી નોકરી માટે યુવાનો રીતસરના વલખા મારી રહ્યા છે। 100 ઉમેદવારોની ભરતી સામે પણ લાખો ઉમેદવારો ફોર્મ ભરે છે, તેવામાં સરકારી નોકરી લાગવાના ચાન્સ ખૂબ ઓછા હોય છે। પણ સાબરકાંઠાના વિજયનગરમાં એક એવી ઘટના સામે આવી જે આપણી સિસ્ટમ સામે સણસણતા સવાલ ઊભા કરે છે। વાત છે સાબરકાંઠાના વિજયનગરના નેલાવ ગામની, જ્યાં એક જ પરિવારના 3 ભાઈ બહેન સરકારી નોકરીના લાયક બન્યા। નોકરી મળી તેની સામે તો કોઈને વાંધો નહોતો, પણ આ નોકરી ખોટા દસ્તાવેજોના આધારે મેળવવામાં આવી હતી, અને તે પણ તંત્રની આંખોમાં ધૂળ નાખીને। ચોંકાવનારી વાત તો એ છે કે ખોટી રીતે નોકરી મેળવી હોવા છતાં 3 ભાઈ બહેન આજે જે તે હોદ્દા પર પોતાની ફરજ નિભાવી રહ્યા છે। તેમની સામે પોલીસ ફરિયાદ નોંધાઈ છે। તેમના પર આરોપ છે કે તેઓ અનુસૂચિત જાતિના ન હોવા છતાં અનુસૂચિત જાતિના ખોટા પ્રમાણપત્રો મેળવ્યા હતા, અને ત્યારબાદ આ પ્રમાણપત્રોના આધારે સરકારી નોકરી મેળવી હતી। આ પ્રમાણપત્રો વર્ષ 2003, 7 અને 2012માં બન્યા હતા, જેની સામે પોલીસ ફરિયાદ થઈ છે। તેના નામ પણ જાણી લો। સોલંકી નરસિંહભાઈ ગુલાબસિંહ, કે જેઓ હાલ વેસ્ટર્ન રેલવે અમદાવાદમાં ફરજ બજાવે છે। સોલંકી હિંમતસિંહ ગુલાબસિંહ, કે જેઓ અમદાવાદમાં CRPFના જવાન તરીકે ફરજ બજાવે છે। સોલંકી સુમિત્રાબેન ગુલાબસિંહ, કે જેઓ અમદાવાદ શહેરમાં LRD તરીકે ફરજ બજાવે છે, અને આમાંથી તો કેટલાકના નિવૃત્તિનો સમય પણ આવી ગયો છે। 3 ભાઈ બહેન ખોટા પ્રમાણપત્રોના આધારે નોકરી પર લાગ્યા હતા, તેમ છતાં અત્યાર સુધી કોઈને કંઈ ખ્યાલ ન આવ્યો। હવે ગાંધીનગરથી તેમના ડોક્યુમેન્ટ વેરિફિકેશન કરીને આદેશ કરવામાં આવતા વિજયનગર મામલતદારે 3 લોકો સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે। પોલીસ આ બાબતે શું કહી રહી છે તે પણ સાંભળો। અલગ અલગ સમયે 2003થી 2012 સુધી વિજયનગર મામલતદાર કચેરી ખાતે ખોટા ડોક્યુમેન્ટ્સને ખોટું જે આધાર પુરાવા રજૂ કરીને ત્યાં મામલતદાર કચેરીથી STના સર્ટિફિકેટ પ્રાપ્ત કરેલા છે, ને એના આધારે સરકારી નોકરીમાં અપ્લાય કરીને સરકારી નોકરી મેળવેલ છે। જે બાબતે જે ફરિયાદ 10 તારીખે વિજયનગર પોલીસ સ્ટેશનમાં નોંધાઈ છે, એની ફરિયાદની તપાસ હાલ અમારા વિજયનગર પોલીસ સ્ટેશનના PSI YB બારોટ કરી રહેલ છે। સામાન્ય રીતે OBC, SC અને ST ઉમેદવારોએ જાતિનું પ્રમાણપત્ર અને તેના આધારે સરકારી નોકરી મેળવવા માટે નોન ક્રિમિનલ સર્ટી કઢાવવાનું હોય છે, અને તેના આધારે તે સરકારી નોકરી માટે અરજી કરી શકે છે। પરંતુ અહીં તો ફ્રોડ ફેમિલીએ નીતિ નિયમો નેવે મૂકીને ખોટા પ્રમાણપત્રો કઢાવી લીધા અને નોકરી પણ મેળવી લીધી। સામાન્ય રીતે નોકરી પર રાખવામાં આવે તે પહેલાં જ તમામ દસ્તાવેજોની ચકાસણી અને ખરાઈ કરવામાં આવે છે, ત્યારબાદ જ નોકરી આપવામાં આવે છે। પરંતુ આ કેસમાં 3 ભાઈ બહેન ડોક્યુમેન્ટ વેરિફિકેશનની પ્રક્રિયામાંથી કેવી રીતે પસાર થઈ ગયા તે પણ એક મોટો સવાલ છે। આખી ઘટના સામે આવ્યા બાદ હવે અનેક પ્રકારના સવાલો ઉઠી રહ્યા છે। જો છેલ્લા 12 વર્ષથી નોકરી કરતા હતા તો છેક અત્યારે કેમ તંત્ર જાગ્યું? શું નોકરી પર લાગ્યા પહેલા દસ્તાવેજોની કોઈ જ પ્રકારની ચકાસણી કરવામાં નહોતી આવી? કોની રહેમ નજર હેઠળ નકલી પ્રમાણપત્રો કાઢી આપવામાં આવ્યા હતા? શું જવાબદાર અધિકારીઓ સામે કોઈ કાર્યવાહી કરવામાં આવશે ખરા? સરકારી નોકરી કરી રહેલા 3 કર્મચારીઓ સામે શું કોઈ પણ પ્રકારની કાર્યવાહી કરવામાં આવશે? આ તમામ સવાલો એટલા માટે થઈ રહ્યા છે કારણ કે સરકારી નોકરી માટે લોકો દિવસ રાત મહેનત કરે છે। સખત પરિશ્રમ કરવા છતાં ઉમેદવારોને સરકારી નોકરી નસીબ નથી થતી, અને આવા સેટિંગમાં જો કોઈ પણ પ્રકારની મુશ્કેલી વિના જ નોકરી પર લાગી જાય છે। આ ક્યાંનો ન્યાય છે? આનાથી તો લોકોનો સરકારી ભરતીની પારદર્શિતા ઉપરથી પણ વિશ્વાસ ઉઠી જશે, કારણ કે અગાઉ પેપર ફૂટવાની અનેક ઘટનાઓ સામે આવી ચૂકી છે। તેમ છતાં આ દિશામાં કોઈ ઠોસ કાર્યવાહી નથી થઈ, અને તેનો જ ફાયદો આવા તત્વો ઉઠાવે છે।
જો અત્યાર સુધી સરકારી નોકરી પર લાગેલા લોકોના દસ્તાવેજો ચકાસવામાં આવશે તો આવા ઘણા લોકો જેલ ભેગા થાય તેમ છે, જેથી સરકારી તંત્રે આ દિશામાં કાર્યવાહી કરીને યોગ્ય પગલાં લેવાની ખૂબ જરૂરિયાત છે, જેથી પ્રામાણિક ઉમેદવારોને નોકરીની તક મળી શકે. પ્રાઇમ 9માં આજે બસ આટલું જ. ફરી મળીશું નવા મુદ્દાઓ સાથે. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.